કેન્દ્રીય રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે સમગ્ર દેશમાં 103 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક બનાવવામાં આવ્યા છે, જેમાં યાત્રિકોની સુવિધા માટે પ્લેટફોર્મની ઊંચાઈ વધારવામાં આવી છે, જ્યાં આ તમામ સ્ટેશનો પર કવર શેડ, આધુનિક વેઇટિંગ રૂમ, કોચ ઇન્ડિકેશન્સ, ઠંડા પાણીના વોટર કુલર, આધુનિક સુવિધાઓ સાથે બુકિંગ વિન્ડો સહિત સુવિધાઓ તેમજ સ્ટેશનોને બહારથી આકર્ષક ડિઝાઇન આપી અપગ્રેડ કરવામાં આવ્યા છે અને અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા દેશના 103 સ્ટેશનોમાં ભાવનગર ડિવિઝનના 17 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા 6 સ્ટેશનનું કાર્ય પૂર્ણ થયું છે, જેમાં સિહોર, પાલિતાણા, મહુવા, રાજુલા, લીંબડી અને જામજોધપુર સ્ટેશનનો અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત ઉપગ્રેડેશન કરવામાં આવ્યું છે અને ભાવનગરના જ્યારે 6 સ્ટેશન સહિતના દેશના 103 સ્ટેશનોનું ઇનોગ્રેશન આગામી 22 મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવશે અને રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી સુવિધા અંગે યાત્રિકોની મુસાફરી લઈને મુશ્કેલી ન પડે તેવી સુવિધાઓ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ થતાં યાત્રિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આપને જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે, 6.50 કરોડના ખર્ચે નવો સિહોર સ્ટેશન બનવા પામશે અને આ સુવિધાઓથી સજ્જ હશે. અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત આ એક આકર્ષક ડિઝાઇન આપી અપગ્રેડ બનાવવામાં આવશે. અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા દેશના 103 સ્ટેશનોમાં ભાવનગર ડિવિઝનના 17 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા 6 સ્ટેશનોનું કાર્ય પૂર્ણ થયું છે, જેમાં સિહોર, પાલિતાણા, મહુવા, રાજુલા, લીંબડી અને જામજોધપુર સ્ટેશનોનો અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત ઉપગ્રેડેશન કરવામાં આવ્યા છે. ओके सिस्टर, नमस्कार. अमृतकाल में भावनगर मंडल के 17 स्टेशंस नवनिर्माण के लिए चिन्हित किए गए. इन स्टेशंस पर लगभग 200 करोड़ की लागत से कार्य किया जा रहा है. वर्तमान में 6 स्टेशंस पे कार्य पूर्ण हो चुका है, जिनका लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा 22 मई को किया जाएगा. इन स्टेशंस पर जो सुविधाएं हम लोगों ने दी हैं, मुख्यतः हम लोगों ने सर्कुलेटिंग एरिया इम्प्रूव किया है. दिव्यांगजनों के लिए ख़ास तौर से हम लोगों ने ध्यान रखा है कि उनको किसी तरह की दिक्कत ना हो. एडिशनल प्लेटफॉर्म्स की लंबाई जहां चाहिए थी वहां बढ़ाई है हम लोगों ने. प्लेटफॉर्म की ऊंचाई भी हम लोगों ने बढ़ाई है जहां ज़रूरत थी. साथ में प्रॉपर दिव्यांगजनों के लिए इंडिकेशंस पूरी तरह से बनाए हैं. टैक्टाइल मार्किंग्स पूरी तरह से की हैं, जिससे कि लोगों को किसी तरह की असुविधा ना हो. लोगों की सुविधा को ध्यान में रखते हुए वेटिंग हॉल्स को इम्प्रूव किया गया है और हमारा प्रयास है कि हम आगे अधिक से अधिक सुविधा यात्रियों को देने की कोशिश करेंगे. धन्यवाद. ભાવનગર જિલ્લાના મહુવા સ્ટેશન રોડ